लब्बैक लब्बैक या रसूल अल्लाह लब्बैक 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 या रसूल अल्लाह लब्बैक 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 या रसूल अल्लाह लब्बैक या रसूल अल्लाह મારું નામ એજાઝ પઠાણ, નબીનો એક અદના ઉમ્મતી। આજે જુવાપુરા મુકામે સાથી ગલ્લાથી AIMM પાર્ટીના શહેર પ્રમુખ સલીમભાઈ અજમેરી અને એમની ટીમ દ્વારા એક નબીના જે નામની ગુસ્તાખીની અંદર અને જે બેનર આઈ લવ મોહમ્મદમાં યુપીના બેનર હટાવવામાં આવ્યા અને હયાત કરવામાં આવી તેના વિરુદ્ધમાં એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જુવાપુરા વિસ્તારની અંદર પહેલી પોલિટિકલ પાર્ટી છે જેણે આ કાર્યક્રમ કર્યો છે, એમને સૌથી પહેલા આ પોલિટિકલ પાર્ટીને બિરદાવું છું। બીજી પાર્ટીને કહેવા માંગુ છું જે મુસલમાનના વોટનું છે એ લોકો બહાર નથી આવતું, તમામ લોકોએ બહાર આવવું જોઈએ અને ખુલીને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૈગંબર વિરુદ્ધમાં જે ટિપ્પણીઓ કરવામાં આવે છે, તેમનો જે વિરોધ તેમના વિશે જે અપશબ્દો બોલવામાં આવે છે એના વિરુદ્ધમાં તેમના મુસ્લિમ નેતાઓએ બહાર આવવાની જરૂર છે। આજે એક વસ્તુ આપણે જોવામાં આવી કે દુનિયાની અંદર સૌથી જો પ્રચલિત નામ હોય એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ છે। આખી દુનિયામાં સૌથી વધારે કોઈ નામ રાખવામાં આવતું હોય એ મોહમ્મદનું નામ છે। સૌથી સારું વ્યક્તિત્વ દુનિયાની અંદર કોઈ હોય એ હઝરત મોહમ્મદ પૈગંબરનું વ્યક્તિત્વ છે અને એ વ્યક્તિત્વ જેણે સતી પ્રથા નાબૂદ કરી, જેણે બાળકીઓને દૂધ દીધી બાળકીઓને મારવાની જે વાત હતી એનો વિરોધ કરવામાં આવ્યો, એનું નાબૂદ કરવાનું જેને કામ કર્યું, વ્યાજ વિરોધમાં જેમણે ઝુંબેશ ચલાવી અને વ્યાજબંધી કરાવી, શરાબબંધી જેમણે કરાવી, દુનિયાની અંદર જે ઝિના નામનો ગુનો છે, બલાત્કાર નામનો જે ગુનો છે તેના વિરુદ્ધમાં કડકની કડક અમલ લાવવામાં આવ્યા। એવા નબીની શાનની અંદર કેમ ગુસ્તાખીઓ કરવામાં આવે છે ખબર નથી પડતી। એટલે હું સરકારને કહેવા માંગુ છું હઝરત મોહમ્મદ પૈગંબર એ તમામ દુનિયા આલમના નબી છે અને તેમની જિંદગી જો એકવાર જે પડી લે એ ઈમાન પર આવી જાય એટલે તમામ લોકોને એ જીવની પડવાની જરૂર છે અને હઝરત મોહમ્મદ પૈગંબર ઉપર આપ ટિપ્પણી કરો એનાથી એમને કોઈ ફરક પડવાનો નથી। આપ જોઈ રહ્યા છો એક બેનર હટાવવાની કોશિશ યુપી પોલીસ દ્વારા કરવામાં આવી। આજે આખા દેશની અંદર લાખો રોડ પર રસ્તા પર ઉતરી આવ્યા છે અને આઈ લવ મોહમ્મદના બેનર લઈને ફરી રહ્યા છે। એટલે સમજવાની જરૂર છે મુસલમાન અને હિન્દુ સમાજના તમામ લોકો આ બાબતે એકજૂથ છે। કોઈ પણ ધર્મ હોય એ ધર્મના જો કોઈ મોટા વ્યક્તિ હોય, ધર્મગુરુ હોય, તેમના વિશે ટિપ્પણી ના જ કરવી જોઈએ। હઝરત મોહમ્મદ વિશે પણ કોઈ ટિપ્પણી ના કરવી જોઈએ અને સરકારે આ પ્રકારના લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ કે આ લોકો અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારના કૃત્ય ના કરે। કોઈ પોલિટિકલી પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યું હોય અને તેની અંદર તમામ પાર્ટીના લોકો એકજૂટ થઈને, ચાહે AIMM પાર્ટીના લોકો હોય, કોંગ્રેસ પાર્ટીના લોકો હોય, ભાજપના લોકો હોય અને તમામ કાર્યકર્તાઓ એક સાથ જૂટ થઈને જુવાપુરાની અંદર નીકળ્યા છે કે નબી સૌના છે, નબી અમારા છે, નબી તમારા છે અને હિન્દુ સમાજના અમારા ભાઈઓ પણ અમારી સાથે જોડાયા છે। એટલે એક જ વસ્તુ કહેવાની છે, નબી हमारी आन है, नबी हमारी जान है, नबी हमारी शान है और नबी में सारी दुनिया कुर्बान है।